યુનેસ્કોમાં ક્રિએટિવિટીનો દરજ્જો મળે તે માટે જ એક વર્કશોપનું આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું હતું। શ્રીમંત સમરજીત ગાયકવાડે જણાવ્યું હતું કે વડોદરાના સૂચનથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા યુનેસ્કોમાં ક્રિએટિવિટીનો દરજ્જો મેળવવા માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાના તમામ બુદ્ધિજીવીઓએ પોતાનું સૂચન આપ્યું હતું। વડોદરા શહેરને આ એક ક્રિએટિવિટીનો દરજ્જો મળી રહે તે માટે જરૂરી સૂચન પણ કર્યા છે। વડોદરાના રાજવી પરિવાર તેમજ વડોદરાના મહારાજા સમરજીત શ્રી ગાયકવાડ દ્વારા વડોદરાની એક પહેલ બિરદાવવામાં આવી હતી। જણાવવામાં આવ્યું હતું કે યુનેસ્કોમાં અલગ અલગ પેરામિડ કાઉન્ટ થતા હોય છે। વડોદરા તમામ પ્રકારની તકેદારી રાખીને વડોદરાને યુનેસ્કોમાં સ્થાન મળે તે માટે મહેનત પણ કરી રહ્યા છે। રાજવી પરિવારે વડોદરાને ઘણું આપ્યું છે। વડોદરાને અહીંયાથી એક અલગ લેવલે લઈ જવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે, જે તેને બિરદાવી પણ રહ્યા છે। ખાલી ઇમારતોનો એક વિષય નથી, આ શહેરને આગળ લઈ જવાનો પણ વિષય છે। એક શહેરને સારું બનાવવાનો પણ વિષય છે, એક સુરક્ષિત શહેર બનાવવાનો વિષય છે, શહેરમાં મોબિલિટી ઇન્ક્રીઝ કરવાનો છે, શહેરને કલ્ચરલ જે છે એ કેવી રીતે આપણે સાચવી શકીએ, બહારથી લોકોને લઈ આવવા માટે પણ છે। તો ઘણા બધા વિષયો છે, ખાલી એક ઇમારતનો વિષય નથી। યુનેસ્કોમાં હવે આગળ આવીશું જ્યારે આ શહેર સુદૃઢ બનશે, સજ્જ બનશે, ઇમારતો પણ સારી બનશે તો યુનેસ્કોમાં પણ કેવી રીતે લાગણી અનુભવ છો? કારણ કે રાજવી પરિવારે ઘણું આપ્યું છે। રાજવી પરિવારને આપ્યું છે, પણ રાજવી પરિવારનો ઇસ્યુ નથી, હવે શહેરનો ઇસ્યુ છે। શહેર પાસે એટલી બધી યુનિકનેસ વસ્તુઓ છે, અને જે વર્લ્ડ યુનેસ્કોનો જે પ્રોસિજર છે એ એક બહુ એક ડિટેલ પ્રોસિજર ને એપ્લિકેશન હોય છે, અને એમાં બધાનો સહયોગને બધાએ આમાં જોડવું પડશે તો જ શહેરને આ એક એપ્લિકેશન પ્રિપેર થાય। એપ્લિકેશન થયા પછી યુનેસ્કો એના ઉપર પછી એક ડિસિઝન લેશે ને પછી એક શહેરને એક યુનેસ્કોનું સર્ટિફિકેશન મળે છે। પણ એક સર્ટિફિકેશન એક વસ્તુ છે, પણ શહેરને પણ ઘણા બધા શહેરના પાસે યુનિકનેસ છે, ઓપોર્ચ્યુનિટીઝ છે, ને ઘણા બધા લોકો શહેરને આગળ લઈ જવા માગે છે, તો આ એના માટે ફોરમ છે। આજે ઘણા સમયથી એક વિચાર હતો કે રીઇમેજિંગ બરોડાનું વર્કશોપ કરવા માટે, અને ખાસ કરીને આ વર્કશોપ બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનના આગામીમાં થયો છે, અને એમની ઇનિશિયેટિવથી થયો છે। ઘણા બધા એક્સપર્ટ જે સિટીથી જોડાયેલા છે, જે માહિતી જે સિટીના વિચારે સિટીને વર્લ્ડ યુનેસ્કો સિટી બનાવવા માટે આ એક વિચાર છે ને એક ઈચ્છા છે બધાની, એટલે એના રિલેટેડ ઘણા બધા ડિસ્કશનો થાય છે જુદા જુદા વિષયોમાં, અને સારા ડિસ્કશન થાય। As we all know that we are applying for creative city and UNESCO. આપણે સૌ જાણીએ છીએ કે યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્ક શું છે? ક્રિએટિવ સિટી નેટવર્ક એટલે યુનેસ્કો દ્વારા લગભગ દુનિયાના 90 દેશોમાં 300 જેટલા શહેરોને યુનેસ્કોમાં ક્રિએટિવ સિટી નેટવર્કના એમાં સ્થાન મળી ચૂક્યું છે। ત્યારે વડોદરા શહેર પણ એના માટે આપણે પણ MOU કર્યા છે અને એપ્લાય કર્યું છે। આ જે નેટવર્ક છે તેમાં અલગ અલગ સબ્જેક્ટ હોય છે, જેવી રીતે કોઈક શહેરની પોતાની લોકકલા હોય, સંસ્કૃતિ હોય, સંગીત હોય, જેમ કે મુંબઈ છે તેને ફિલ્મ આર્ટ માટે મળ્યું છે, તો જયપુર છે તેને હસ્તકલા માટે, શ્રીનગરના મેયર શ્રી મુટ્ટુજી પણ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે, તો એમને પણ હમણાં તાજેતરમાં જ આના માટે નોમિનેટ થયા છે। અને વડોદરા શહેર જે મહારાજા શ્રીમંત શ્રી શ્રી સયાજીરાવ ગાયકવાડજી અને તેમના દ્વારા બનાવેલા, કારણ કે જ્યારે તેમનું અહીંયા રાજ્ય હતું ત્યારે વડોદરા એમની આ રાજ્યની રાજધાની હતી, અને વડોદરા શહેરમાં લક્ષ્મી વિલાસ પેલેસથી શરૂ કરીએ તો લક્ષ્મી વિલાસ પેલેસ છે, કીર્તિ મંદિર છે, MS યુનિવર્સિટી છે, સયાજી સરોવર છે, સુરસાગર તળાવ છે, વડોદરા મહાનગરપાલિકાનું બિલ્ડિંગ છે, લાલકોટ છે, ન્યાય મંદિર છે, અને આની સાથે અઢળક પ્રતાપનગર તળાવ હોય કે પછી અઢળક અનેક 4 દરવાજા વિસ્તાર જોઈ લો। સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા જે તે સમયે પોતાના રાજ્યના ડેવલપમેન્ટ માટે જે કામગીરી કરવામાં આવી હતી એ ખરેખર ઐતિહાસિક પુરાવા પણ છે। લોકવાયકા તો એવી પણ છે કે માળવી જે 4 દરવાજા માનું એક
વચ્ચેનો મુખ્ય દરવાજો છે, આ માંડવીના દરવાજાના નીચેથી કોઈ ગુફા છે જે પાવાગઢ સુધી જાય છે, જે આ રાજવી પરિવાર દ્વારા માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા, માતાજીના દર્શન કરવા માટે આ ગુફાનો ઉપયોગ કરવામાં આવતો હતો, એવી પણ લોકવાયકા છે. તો સાથે સાથે ઘણી બધી વાવ અને ઘણી બધી વસ્તુઓ વડોદરામાં છે જે જાણી છતાં અજાણી છે. ત્યારે આ આપણી વડોદરાનો જે આ ઐતિહાસિક વારસો અને વૈભવ છે, આ આપણા શહેરીજનો માટે ખરા અર્થમાં માન સન્માન અને ગૌરવની પણ વાત છે. અને રાજવી પરિવાર આ પરંપરાને આગળ ધપાવી પણ રહ્યું છે. આપની સાથે આ જે સમરજીતસિંહ ગાયકવાડજી આપણા મહારાજા શ્રીમંત જે છે તે સતત આ વિચારની શરૂઆતથી આપણી સૌની સાથે છે અને આપણે સૌ સાથે મળી અને આપણા વડોદરા શહેરને આ સાંસ્કૃતિક નગરીનો આ ક્રિએટિવ સિટી નેટવર્કનો દરજ્જો મળે એના માટે આપણે સૌ ઉત્સુક પણ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલાં આપણા ગરબાને ઇન્ટેન્જિબલ હેરિટેજ ઓફ વર્લ્ડમાં એને પણ યુનેસ્કોમાં સ્થાન પ્રાપ્ત થયું છે અને આપણે સૌએ આ ગૌરવભરી પળોને ખૂબ ઉત્સાહ સાથે આપણે ઉજવી પણ હતી. ત્યારે વડોદરા શહેર માટે પણ આપણે એપ્લાય કર્યું છે. આપ સૌને હું એ માટે વડોદરા શહેરના સૌ નાગરિકોને અને અહીં ઉપસ્થિત આજરોજ જે એનો વર્કશોપ રાખ્યો છે, 2 દિવસ પહેલાં બ્રેઇન સ્ટોર્મિંગ સેશન પણ રાખ્યું હતું, ખૂબ સુંદર આયોજન સાથે સૌ પોતપોતાના વિચારો રજૂ કરી રહ્યા છે. આ માત્ર રાજકીય સ્ટેજ નથી પણ બિન રાજકીય અને વડોદરા શહેર જેનું પોતાનું વતન છે, જે ભણવા અર્થે અભ્યાસ માટે આવ્યા છે અથવા પોતાના કાર્યક્ષેત્ર દ્વારા વડોદરા શહેરને પોતાનું શહેર બનાવ્યું છે, આ બધા જે પોતાના શહેરને કંઈક આપવા માગે છે, શહેરને વિશ્વ પ્રખ્યાત બનાવવા માટે પોતાનું યોગદાન આપવા તત્પર છે, આ બધા એક સ્ટેજ ઉપર ભેગા થઈ અને વડોદરા શહેરને ક્રિએટિવ સિટી નેટવર્કમાં સ્થાન પ્રાપ્ત થાય એ માટે પ્રતિબદ્ધ છે. હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ કામગીરીમાં સૌ સાથ આપી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા જે આ દિશામાં કામ કરી રહ્યું છે એ આ સૌના સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર માને છે. देखिए, वडोदरा म्यूनिसिपल कॉरपोरेशन ने यहाँ पे दावत दी है. हेरिटेज फाउंडेशन के साथ एक यहाँ पे कॉन्फ्रेंस हुई है. वडोदरा कोशिश कर रही है कि यूनेस्को क्रिएटिव सिटी नेटवर्क में इंक्लूड हो. श्रीनगर सिटी 2019 में यूनेस्को क्रिएटिव सिटी नेटवर्क में हमने अप्लाई किया और हमने कम्पीट किया और फोक आर्ट्स एंड क्राफ्ट्स की कैटेगरी में श्रीनगर सिटी यूनेस्को क्रिएटिव सिटी नेटवर्क में इंक्लूड की गई. यूनेस्को क्रिएटिव सिटी नेटवर्क एक बहुत ही प्रेस्टिजियस फोरम है. बड़ौदा डिज़ाइन कैटेगरी में उस यूनेस्को क्रिएटिव सिटी में अप्लाई करने जा रहा है, कम्पीट करने जा रहा है और उनकी भी कोशिश है और हमारी भी ये मदद रहेगी कि बड़ौदा क्वालिफाई करे, यूनेस्को क्रिएटिव सिटी बने डिज़ाइन में. उसके जो सेलिएंट फीचर्स हैं, जो फ़ायदे हैं, वो बहुत हैं, अनगिनत हैं. हमने श्रीनगर में देखा है कि यूनेस्को क्रिएटिव सिटी नेटवर्क में इंक्लूजन के बाद हमारे हैंडीक्राफ्ट्स और हैंडलूम्स में इंक्रीज़ हुआ है, हमारे टूरिज़्म नंबर्स बहुत बड़े हैं और जो बाकी क्रिएटिव सिटीज़ हैं पूरी दुनिया में उनके साथ अगर हम तालमेल रखें, नेटवर्क करें, उनकी एक्सपीरियंसेस से हम सीखें और वो हमारी एक्सपीरियंसेस को अपनाएं, ये बहुत ही ज़रूरी है आज के डे और एज में. और वडोदरा की जो एक यूनिक हेरिटेज है, वो डिज़ाइन हेरिटेज हो, आर्किटेक्चरल हेरिटेज हो, कल्चरल हेरिटेज हो, गरबा हो या यहाँ का एजुकेशनल हेरिटेज जो हो, वो एक बहुत ही यूनिक पर्सपेक्टिव देता है, एक बहुत ही यूनिक कैंडिडेट बनाता है सिटी ऑफ वडोदरा को यूनेस्को क्रिएटिव सिटीज़ में इंक्लूड होने के लिए. तो मेरी पर्सनल कोशिश भी ये रहेगी कि हम अपनी एक्सपीरियंसेस शेयर करें और ये कोशिश रहे कि वडोदरा यूनेस्को क्रिएटिव सिटी नेटवर्क में इंक्लूड हो. सर, आपकी तरफ से क्या ऐसे सुझाव है जो इससे बड़ौदा की जम्मू कश्मीर के तौर पे श्रीनगर के जैसा बन सके? आपकी तरफ से ऐसा कोई सुझाव है? देखिए, श्रीनगर की तरह बनना ज़रूरी नहीं है. श्रीनगर यूनिक है, बड़ौदा यूनिक है. जो चीज़ें बड़ौदा में हैं वो श्रीनगर में नहीं है, जो वहाँ है वो यहाँ नहीं है. लेकिन हमने इस प्रोसेस से ये सीखा है कि जो हमारी धरोहर है, जो हेरिटेज है, उसको एक्सेसिबल बनाना बहुत ज़रूरी है. जैसे कि यहाँ पे अभी बात हुई कि जो पैलेसेस हैं उनको एक्सेसिबल बनाना ज़रूरी है. तो रोम में एक कॉन्फ्रेंस में एक बात हुई कि स्मार्ट हेरिटेज का कॉन्सेप्ट होता है. कॉन्सेप्ट ऑफ स्मार्ट सिटी और कॉन्सेप्ट ऑफ हेरिटेज को कैसे मिलाएं, उसको स्मार्ट हेरिटेज एक टर्म दी गई. तो मतलब मुझे नहीं लगता है कि बड़ौदा जैसा कोई शहर पूरे मुल्क में है. इतनी हेरिटेज, इतनी आर्किटेक्चरल रिचनेस कहीं पे है.
और मुझे पूरा यकीन है कि अगर ये एप्लीकेशन प्रोसेस सीरियसली फॉलो अप किया जाए, सब स्टेक होल्डर्स खासकर एग्जेक्टिव, पॉलिटिकल लीडरशिप, सिटी के स्टेक होल्डर्स अगर मिलके इसका एक प्रयत्न करें तो यूनेस्को क्रिएटिव सिटी अगली बड़ौदा ज़रूर बन सकती है। हिंडोन की खास करके बात करें तो हिंडोन काफ़ी जगह तो कोई स्किल डेवलपमेंट वहाँ से भी यहाँ पे आएगा या बिल्कुल होता है। हमारा तो जो कैटेगरी है यूनेस्को क्रिएटिव सिटीज़ की वो फोक आर्ट्स एंड क्राफ्ट्स में है, तो उसमें हैंडलूम्स और हैंडीक्राफ्ट्स आता है। जो बाकी फोक आर्ट्स एंड क्राफ्ट्स में ऑल ओवर द वर्ल्ड सिटीज़ हैं उनके साथ एक्सचेंज प्रोग्राम्स होते हैं, नॉलेज शेयरिंग होती है और उससे इंडस्ट्री, कॉटेज इंडस्ट्री में भी बूस्ट मिलता है, इकोनॉमिक इम्पटस भी मिलता है। और बड़ौदा अगर इंशाल्लाह एक क्रिएटिव सिटी नेटवर्क में इंक्लूड होता है तो यहाँ भी आप एक इंडस्ट्री, कॉटेज इंडस्ट्री रिवाइवल भी देखेंगे, टूरिज्म इंक्रीज भी देखेंगे और सिटी की प्रोफाइल एक ग्लोबल प्रोफाइल ज़रूर बने।